કેરીની સિઝન જાય પછી મુખવાસ તરીકે આવા ખટમીઠા તીખા આંબોળિયા અને ગળ્યા આંબોળિયા તમે બનાવીને રાખો તો માઉથ ફ્રેશનર એટલે મુખવાસ તરીકે ખૂબ સરસ કામ લાગે છે. અને જેને ખાટું ખાટું ભાવતું હોય એને તો 12 મહિના સુધી જલસા થઈ જશે. બહુ સરસ રીતે કેરીના ગળ્યા આંબોળિયા અને તીખા આંબોળિયા. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની રેસીપી શરૂ કરીએ પહેલાં આપ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો, કોમેન્ટ કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી. કેરીના ગળ્યા અને તીખા આંબોળિયા. મેં અહીંયા તોતા કેરી લીધી છે. 4 કેરી છે. આપણે 2 રેસીપી બનાવવાના છીએ. કેરીને પહેલાં મેં ધોઈ લીધી છે, કોરી કરી લીધી છે. ત્યારબાદ એને છોલી લઈએ છીએ. છોલ્યા પછી એના આવી રીતે ટુકડા કરી લેવાના છે. ઊભી લાંબી ચીરીઓ કરવાની છે. કેરીના 2 ટુકડા કરી પાતળી જાડી જે પ્રમાણે તમને ખાવી હોય એ પ્રમાણે તમે એના ટુકડા કરી શકો છો. પહેલાં આંબોળિયા આપણે તીખા બનાવીએ છીએ. 1 ચમચી સંચળ પાવડર ઉમેરીએ છીએ. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી અને ચાખી લેવાનું છે. જો તમને મીઠું ઓછું લાગે તો ફરીથી થોડું સંચળ પાવડર ઉમેરી શકો છો. એને બરોબર મિક્સ કરી લેવાના છે. થાળીમાં પાથરી ચમચાની મદદથી છૂટા કરી લેવાના છે. ફરીથી એટલા જ માપના આવી રીતે મેં કાપી લીધા છે. એક વાસણમાં એને મિક્સ કરી લઈએ છીએ. 3 કપ જેવા ભરીને થાય છે. 1 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે. બરોબર ઉછાળીને મિક્સ કરી લઈએ છીએ. 1 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીએ છીએ. ફરીથી મિક્સ કરી લઈએ છીએ. ઢાંકણું ઢાંકી અને ખાંડ ઓગળે ત્યાં સુધી એને રહેવા દેવાના છે. લગભગ અડધો કલાક પછી બધી ખાંડ ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો. હવે એક ચાળણી લઈ એમાં બધું ખાંડનું પાણી નિતારી દેવાનું છે અને આવી રીતે નીતરવા દેવાનું છે. ખાંડનું પાણી બરોબર નીતરી જાય એટલે થાળીમાં એક એક કરીને છૂટા પાથરી દેવાના છે. ચીકાશ હોય એટલે ધ્યાન રાખવાનું કીડીઓ ના ચડે એ રીતે આવી રીતે છૂટા સૂકવી દઈએ છે. સીધો તડકો આવે ત્યાં સૂકવી દેવાના છે. ખાંડનું જે પાણી વધ્યું હોય એને ફેંકી નથી દેવાનું. એમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને 5 ચમચી ફુદીનાનો પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ છીએ. કાચના ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી અને તમે આ રીતે એને સર્વ કરી શકો છો. 4 દિવસ પછી સરસ મજાના આ આંબોળિયા સુકાઈ ગયા છે. ગળ્યા પણ એટલા સરસ થાય છે અને તીખા પણ એકદમ સરસ થાય છે. ચટપટા લાગે છે અને જ્યારે પણ તમને આવું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે મુખવાસ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો. પહેલી વાર બનાવતા હોય તો થોડા બનાવીને ટ્રાય કરવાના. ખૂબ સરસ થાય છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર.